લો બોલો હવે અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાહેબની જોડીને ફરી જોરદાર લપડાક પડી છે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ દ્વારા વર્ષોથી ચાલતા નેશનલ હેરાલ્ડ કેસમાં ખૂબ બદનામ કરવાનો પ્રયત્ન કર્યો અને રાહુલ ગાંધીજી તેમજ સોનિયા ગાંધીજીને લપેટવાના બહુ જ પ્રયત્ન કર્યા, પરંતુ બધા જ પ્રયત્ન નાકામ ગયા અને છેવટે કોર્ટે આખી અરજીને ફરિયાદને રદ-બાતલ કરી દીધી કે એમાં કોઈ સબસ્ટન્સ છે નહીં અને ખોટી રીતે અને ખોટી દાનતથી ફાઇલ કરેલી આ ફરિયાદ છે. અને તે સંદર્ભે આખા દેશમાં વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસ પાર્ટીએ પ્રદર્શન કર્યા અને સમર્થનમાં નારા લગાવ્યા, રાહુલ ગાંધી જિંદાબાદ, સોનિયા ગાંધી જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ. એ સંદર્ભે ગઈકાલે ગુજરાતમાં પણ દેખાવ થયા, પ્રદર્શન થયા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. જુઓ ગઈકાલે ગુજરાતમાં कांग्रेस प्रदर्शन. 10 सालों से जो विपक्ष को डराने दबाने की राजनीति मोदी सरकार कर रही है, उसी के तहत राहुल गांधी जी, सोनिया गांधी जी पे बिल्कुल गलत केस दायर कर कोई पुरावे नहीं थे, कोई तथ्य नहीं था, कोई बात नहीं थी, लेकिन 10 साल तक उनको दबाया गया, डराया गया, परेशान किया गया, बदनाम करने की कोशिश की गई. लेकिन ये गांधी फैमिली है जिन्होंने ये देश के लिए शहादत दी थी, देश की आज़ादी के लिए लड़े, आज भी देश के लोगों के लिए लड़ रहे हैं. ये 10 साल की दबाने, डराने और बदनाम करने की राजनीति अब खत्म हुई है. कोर्ट ने बोला है कि उसमें कुछ नहीं है, तो ये मोदी सरकार एक्सपोज हो चुकी है. ईडी, इनकम टैक्स, उनका जो दुरुपयोग किया जा रहा है, उसके तहत जो लोगों को डराने दबाने की राजनीति थी, उसका ये करारा जवाब है. ये तानाशाही मोदी सरकार पे मुंह पे कोर्ट के द्वारा मारा गया ये तमाचा है. આ પ્રદર્શનમાં અમિત ચાવડા સાહેબે કીધું કે ઈડી જે પોતાના કુકર્મો કરી રહી છે એની સામે કોર્ટે એક જોરદાર તમાચો માર્યો છે. જોયું આપે આ જે વિરોધ પક્ષને ડરાવવાના, ધમકાવવાના, હેરાન પરેશાન, બદનામ કરવાના ગમે તેટલા પ્રયત્નો આ ભાજપ, આરએસએસ, મોદી અને અમિત શાહ કરી રહ્યા છે, પરંતુ તેઓ દર ફેરા નિષ્ફળ જાય છે. અને આજે પ્રજા કોંગ્રેસની સાથે ઊભી છે, વિરોધ પક્ષની સાથે ઊભી છે, કારણ કે જે મોદી છે એ વોટ ચોર છે અને વોટ ચોરી કરીને જ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. કડવું છે પણ સાચું છે.